મોબાઈલમાં ખોવાય છે, પુસ્તકોના પાના હવે મોબાઈલમાં ખોવાય છે, લાગણીઓ બધી હવે સ્ટેટસમાં વેચાય છે, લાગણીઓ બધી હવે સ્ટેટસમાં વેચાય છે. બાળકોને જોઈએ છે તમારો વહાલ અને સમય, બાળકોને જોઈએ છે તમારો વહાલ અને સમય, પણ અફસોસ આખો પરિવાર તો હવે ઓનલાઈનમાં જણાય છે, આખો પરિવાર તો હવે ઓનલાઈનમાં જણાય છે. આદરણીય શિક્ષકગણ, આદરણીય આચાર્યશ્રી તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે 26મી જાન્યુઆરી 2026ના દિવસે આપણે બધા પ્રજાસત્તાકના દિવસના દિવસે આપણા દેશની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે મારે એક એવી આઝાદીની વાત કરવી છે જે તમે દરેક ખોઈ રહ્યા છો. એ આઝાદીનું નામ છે સ્ક્રીનમાંથી આઝાદી. હું ધોરણ 7ની વિદ્યાર્થીની હોવાની નાતે દરેકને મારા દિલની વાત કહેવા માંગુ છું. આજે દરેક ઘરમાં વાઈફાઈ છે, પણ વ્યક્તિ વચ્ચેનું જોડાણ ઓછું થઈ રહ્યું છે. મમ્મી રસોડામાં રીલ્સો જોવે છે અને પપ્પા ઓફિસથી આવીને ફેસબુકમાં વ્યસ્ત થઈ જાય છે, અને અમે બાળકો ગેમ્સ કો તો યુટ્યુબમાં ખોવાઈ જઈએ છીએ. એક જ સોફા પર બેઠા હોવા છતાં આપણા દરેકની વચ્ચે સોશિયલ મીડિયાની એક અદ્રશ્ય દિવાલ ચણાઈ ગઈ છે. અમને સોશિયલ મીડિયામાં ફોટા પર મળતી લાઇક્સ નહીં, પણ અમને કરોડો ગણી ખુશી ત્યારે મળે છે જ્યારે પપ્પા અમારા ખભા ઉપર હાથ મૂકીને કહે, બેટા આજે તે બહુ સરસ કામ કર્યું. અમારી માટે સોશિયલ મીડિયાના લાઇક્સ નહીં, પણ અમારી માટે તમારી આંખોનો પ્રેમ વધુ કિંમતી છે. મિત્રો, આપણને લાગે છે કે આપણે સોશિયલ મીડિયા વાપરી રહ્યા છીએ, પણ દરઅસલમાં સોશિયલ મીડિયા આપણો સમય વાપરી રહ્યો છે. તેનાથી આપણી એકાગ્રતા ઘટી રહી છે. એટલે તો આપણને પાઠ્યપુસ્તકના પાના વાંચવા હવે કંટાળાજનક લાગવા લાગે છે, કેમ કે અમને 15 સેકન્ડના વિડીયો જોવાની આદત જે પડી ગઈ છે. પૂજ્ય માતા પિતા, બાળક એ જ શીખે છે જ્યારે જુએ છે. જો તમે જમતી વખતે ફોન સાઈડમાં મૂકશો તો અમે પણ એ જ શીખીશું. અમને તમારા ફોનનો ડેટા નહીં, પણ તમારા સમયની વધુ કિંમત છે. અમને સોશિયલ મીડિયાના વાયરલ વિડીયો નહીં, પણ તમારી બાળપણની વાર્તાઓ સાંભળવી છે. તો ચાલો આ પ્રજાસત્તાકના દિવસના દિવસે એક સંકલ્પ કરીએ કે સોશિયલ મીડિયાના ગુલામ નહીં, પણ સોશિયલ મીડિયાના માલિક બનીશું. સોશિયલ મીડિયામાં શેર કરવા કરતાં જીવનમાં ખુશીઓનો શેર કરતા શીખીએ. મોબાઈલની એક નાની સ્ક્રીનમાં આખું જગત સમાયું છે, પણ એ ચક્કરમાં વહાલું બાળપણ ક્યાંક ખોવાયું છે. હાથમાંથી ફોન મૂકીને જ્યારે તમારા બાળકને ગળે તો લગાવો. સ્વર્ગ જેવું સ્મિત તો એના સુખમાં છુપાયું છે. અસ્તુ.